જીવન કેમ જીવવું અને ઘર મંદિર ક્યારે. આપણે સ્થાપન કર્યું હોય પણ વિચાર જ જો આપણા જીવનમાં ન હોય તો એ કોઈ ગાડી સરસ મજાની હોય પણ એમાં પેટ્રોલ જ ન હોય તો આરતી આ રીત અને આ પદ્ધતિ મારા જીવનમાં હું ઉતારું. હા, કેમ જીવન જીવવું, કેમ કોની સાથે બોલવું, કેમ ધંધામાં ધ્યાન રાખવું, હરેક વસ્તુ છે ને એ આ થાપણમાં બધું આવી જાય. અને જૂના જે સ્વભાવો છે એ સ્વભાવો આપણે દૂર કરવા અને જે માની વિચારધારા છે એ પ્રમાણે આપણે જીવનમાં ઉતારવાની, તો થાપણનો હેતુ સમજાય. નહીંતર તો 2 ટાઈમ આરતી કરીએ એ ફળ મળે જ છે, પણ જીવનમાં વિચારધારા જો ઉતરે તો એ આખું પરિપક્વ થાય ફળ. હા, ને આવી પૂનમ આવે તો આપણને આમ ઉત્સાહ હોવો જોઈએ કે આજ પૂનમ છે, ખબર પડી જાય છે પૂનમ છે. પૂનમ રહીએ, સાંજે આરતી આપણે ભલે અહીંયા તમે ન આવી શકો તો કાંઈ નહીં, ઘરે કરો તો પણ પૂનમ તમારી લખાઈ જાય ઉપર. પણ પૂનમની આરતી સમૂહ બધાને ઘર પરિવારને સાથે રહીને કરવી. તે દિવસે ઓફિસે ગમે કોઈ પણ કામ હોય તો આપણે ટાઈમે પૂગી જવાનું. હા, બધાને સાથે મળી મહાઆરતી કરવાની. હા, પછી એ આનંદથી બધા આરતી કરીએ, આનંદથી બેસીએ, કોઈ વાતચીત હોય થોડી જાય આમ તેમ તો આપણે સાથે મળીને એનો ઉકેલ સોલ્યુશન કરીએ બધા સાથે મળી. પછી સાથે મળીને જમીએ, એ કેવો આનંદ આવે. પાછા વહેલા સૂઈ જાય, 10 સાડા 10 તો સૂઈ જ જવાનું, બહુ તો 11 વાગે, અને પાછું સવારે વહેલું ઉઠવાનું, જેથી કરી આપણી બુદ્ધિની અંદર બુદ્ધિ પણ પરિપક્વ થાય, એમાં નિષ્ઠાવાન બને અને વિચાર પણ આમ પાવરફુલ આવે આપણામાં. અને જરૂર પડે એટલો જ મોબાઈલનો ઉપયોગ કરો, વધારે પડતો મોબાઈલનો પણ ઉપયોગ કરવો નહીં, કારણ કે આ મોબાઈલ છે ને એ ભૂત છે. જો વધારે પડતો ઉપયોગ કરો તો તમારે આંખ્યું પહેલાં ખાઈ જાય, શરીર ખાઈ જાય, બુદ્ધિ ખાઈ જાય, તમામ ધંધામાં પણ ધંધોય ખાઈ જાય, કારણ કે હુજે જ નહીં. એટલે જરૂર પડે એટલો ઉપયોગ કરવાનો, વધારે પડતો ઉપયોગ પણ કરવો નહીં. એવું જીવન જીવો આપણા બધા. અને કોઈ કાર્યક્રમ હોય આ છે તો બાળકોને પણ એની સાથે જોડો, એટલે એને પણ નવું નવું અહીંયા જાણવા મળે. હા, વાર તહેવાર હોય અથવા કાર્યક્રમ હોય તો આપણા બાળકોને પણ સાથે રાખો, જેથી કરીને એને પણ આમાં થાય. અમુક વસ્તુમાં જો ગમે એવી પરિસ્થિતિ હોય ને, એનો ટાઈમ થાય ને એટલે એ પ્રાર્થના કરવા બેસી જ જાય, અને આપણે ટાઈમ થાય એટલે આપણે પ્રાર્થના કરવા જ નથી બેસતા. શું કામ નથી બેસતા? હજી આપણો અભાવ છે. અને બાળકને પણ નાનપણથી ટેવ પાડો, ગર્ભમાં હોય ત્યારથી જ એવા સંસ્કાર આપો, અને જરૂર પડે એટલું જ બાળકને બોલાવો. નાનું હોય ને તમે 5 જણા ઘરની અંદર રહેતા હો, હવે 7 એને બોલાવ્યા રાખે તેનું એનું એકદમ કુમળું માઇન્ડ હોય, બધા બોલાવ્યા રાખે, કાંઈ જરૂરિયાત ન હોય, બોલાવ્યા જ રાખે, બોલાવ્યા રાખે, પછી સીડીઓ સ્વભાવ થઈ જાય સતત. એટલે જરૂર પડે એટલું જ બાળકને બોલાવો, અને ખરેખર એની યાદશક્તિ પણ જબરજસ્ત થાય. બાળક પ્રત્યેનો વાલ તો હોય જ આપણે, પણ અતિ ન આપો. આજે છે ને અતિ થઈ જાય છે, અતિને ગતિ નહીં. એટલે અતિ વસ્તુ નહીં, સમતોલન રાખો. હરેક વસ્તુમાં, કોઈ પણ વસ્તુમાં છે ને સમતોલન રાખો. કોઈ પણ વસ્તુ બોલીએ ત્યારે પણ વિચારીને બોલવું. મન કેમ તરત નહીં બોલી જવાનું, પણ જરાક કોઈ પણ વાતને વિચારીને પછી નિર્ણય આપો. તટસ્થ નિર્ણય આવશે, જરા પણ આમ તેમ થશે નહીં. જય મા વિશ્વંભરી, જય મા વિશ્વંભરી. શ્રી મહાપાત્રને મા સાથે જ્યારે દિવ્ય સંવાદ થાય છે ત્યારે શ્રી મહાપાત્ર માને એક સવાલ કરે છે કે હે માં, સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? ત્યારે માં કહે છે કે હું કોઈ ધર્મને ઓળખતી જ નથી, હું માત્ર એમના કર્મને ઓળખું છું. જો મનુષ્ય પોતાનું કર્તવ્ય અને ફરજ બરાબર નિભાવે અને પ્રકૃતિના નિયમનું કેટલું પાલન કરે છે એને જ ઓળખું છું. તો ખરેખર પ્રકૃતિનો નિયમ શું છે? આ સૃષ્ટિની રચના કરી માએ ત્યારે એની અંદર સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, ગ્રહો, નક્ષત્ર, નિહારિકા, પછી પૃથ્વીની અંદર તમામ જીવોની જે ઉત્પત્તિ કરી, નાનામાં નાના સૂક્ષ્મ જીવથી લઈને મનુષ્ય સુધીના, તો આ તમામ એક કાયદા કાનૂન જે કહેવાય
નીતિ નિયમોનું જે પાલન કરવાનું છે તો એને પ્રકૃતિનો નિયમ કહેવાય. આ પ્રકૃતિનો નિયમના નિયતા એ માં છે. અને આ પ્રકૃતિનો નિયમ દેવી દેવતાઓથી લઈને જે સંચાલક કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્યાંથી લઈને તમામ જીવો, ગ્રહો, સૂર્ય, ચંદ્ર, જેટલા સૃષ્ટિની અંદર છે એ તમામને આ નિયમોનું પાલન કરવાનું હોય છે. તો આજનો મનુષ્ય જોઈએ તો મનુષ્ય સિવાયના તમામ જીવ સૃષ્ટિ એ કાયદા કાનૂન પ્રકૃતિના નિયમને આધીન ચાલે છે. પણ આજનો મનુષ્ય અનેક પ્રકૃતિના નિયમ તોડે છે, જેનાથી આજે પ્રકૃતિ છીન ભીન થઈ ગઈ છે. અને આજે એનું પરિણામ માઠું મનુષ્ય પોતે જ ભોગવી રહ્યો છે. અગાઉના યુગોમાં આપણે જોશું તો ત્રેતાયુગની અંદર જ્યારે રામ વનવાસમાં જાય છે ત્યારે એમના પિતા દશરથનું અવસાન થઈ જાય છે. ત્યારે એમનું 14 વર્ષ એ આયુષ્ય લંબાવી શકત, ભગવાન હતા, પણ એમને ક્યારેય પ્રકૃતિનો નિયમનું ખંડન ન કર્યું. જ્યારે રાવણ સાથે યુદ્ધ થાય છે ત્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે છે, ત્યારે પણ આપણે જોયું કે શ્રી રામ એને મૂર્છામાંથી બહાર કાઢી શકત, પણ એમને પ્રકૃતિનો નિયમ ન તોડ્યો અને હનુમાનજીને જડીબુટ્ટી લેવા મોકલા અને પછી એમને મૂર્છામાંથી બહાર કાઢ્યા. તો રામે પણ ક્યારેય પ્રકૃતિના નિયમનું ખંડન કરેલું નહીં. એ જ રીતે આપણે દ્વાપર યુગની અંદર જ્યારે જોશું તો જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અર્જુન અભિમાન્યુ જ્યારે મરાય છે ત્યારે અર્જુન એક પ્રતિજ્ઞા લે છે કે આજે તો હું જયદ્રથને મારીને જ રહીશ, કારણ કે એને 7 મહારથીઓ ભેગા થઈ અને અભિમાન્યુને જે છલ કપટથી માર્યો છે, તો આજે હું એને નહીં મારી શકું તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ. ત્યારે કૃષ્ણ કહે છે કે રહેવા દે તું, આટલી મોટી પ્રતિજ્ઞા નહીં લે, અને આજે સૂર્ય હાથમાં એની પહેલાં તું નહીં મારી શકે તો તારે એ પ્રતિજ્ઞાનું પાલન કરવું પડશે. ત્યારે એ કહે છે કે કેશવ, તમે એ બાજુ રથ લઈ જાઓ અને મારે આજે જયદ્રથને મારવો જ છે કોઈ પણ ભોગે. ત્યારે કૃષ્ણ કહે છે કે એ તો 12 કોસ દૂર છે, ત્યાં પહોંચતા તો સાંજ થઈ જશે, સૂરજ આથમી જશે. ત્યારે અર્જુન બહુ આગ્રહ કરે છે અને કૃષ્ણ ભગવાન ત્યાં લઈ જાય છે રથને. ત્યાં પહોંચતા સાંજનો સમય થવા આવે છે. ત્યારે જયદ્રથને દ્રોણાચાર્યએ કમળ ચક્રવ્યૂહની વચ્ચે રાખેલો, એટલે એ ચક્રવ્યૂહ ભેદવો બહુ અઘરો હતો. છતાં કૃષ્ણ કહે છે કે હવે મેં તને અહીંયા પહોંચાડી દીધો છે, તો તારે મારવો હોય તને મારી લે. પણ સાંજનો સમય થવા આવે છે ત્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે કેશવ, થોડી વાર સૂર્યને થંભાવી દો તો હું એને ચોક્કસ મારી નાખું. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હું પ્રકૃતિનો નિયમ ન તોડી શકું, તારે મારવો હોય તો અત્યારે સમય છે, તું મારી લે. અને એમાં થોડી વાર સુધી સૂર્યને આડો એક વાદળ આવી જાય છે અને જયદ્રથ આનંદમાં આવી જાય છે કે હવે તો સૂર્યાસ્ત થઈ ગયો. અને જેવો વાદળ હટે છે ત્યારે અર્જુન એને મારે છે. અને કૃષ્ણ ભગવાને એ પણ કીધું હતું કે એનું માથું પૃથ્વી પર જમીન ઉપર ન પડે એનું તું ખાસ ધ્યાન રાખજે, એને એ રીતે મારજે કે એનું માથું સીધા એના પિતાના ખોળામાં પડે. કારણ કે એની અંદર એને એક વરદાન મળેલું હતું કે એનું માથું જ્યાં પણ પડશે ત્યાં વિસ્ફોટ થશે. એટલે અર્જુન એ રીતે મારે છે. અને આપણે જોઈશું કે કૃષ્ણ ભગવાને પણ ક્યારેય એનો પ્રકૃતિનો નિયમ નહોતો તોડ્યો. તો આપણે મહાપાત્રનું જીવન જોશું તો એમને પણ 7 જન્મ સુધી પ્રકૃતિના નિયમનું પાલન કર્યું અને મા સુધી પહોંચ્યા. અને આજે પણ એમના જીવનની અંદર આપણે પ્રકૃતિના નિયમનું પાલન થતું જોવા મળે છે. તો આપણે પણ જો પ્રકૃતિના નિયમનું પાલન કરશું અને આપણી ફરજ અને આપણું કર્તવ્ય જો નૈતિકતા અને પ્રમાણિકતાથી નિભાવશું તો આપણે પણ ચોક્કસ શક્તિની નજીક સમીપ પહોંચી શકશું. જય મા વિષ્ણુ. ખાલી આખું વિશ્વ અત્યારે હળગે જ છે ને, ઘર હળગે છે, દેશ હળગે છે, આજે બધું સળગે છે. આજે ઘણા બધા પાસે જ્ઞાનય ઘણું છે, હે આજે બધા માર્ગદર્શનય ઘણા છે, પણ શું ઘટે છે? સમજણ, પોતાની ફરજ. આજે ફરજ ભૂલ્યા એટલે આ પ્રશ્ન ઊભો થયો ને. જો તમામ પોતાની ફરજ નિભાવે તો ઘરમાંય પ્રશ્ન હલ થઈ જાય અને સમાજનાય પ્રશ્ન હલ થઈ જાય
અને વિશ્વના પણ પ્રશ્ન હલ થઈ જાય. 3 જ શબ્દ. ક્યાં 3 શબ્દ? ફરજ. કોઈ કાનો માતર, કોઈનો આધાર લેવો પડે. સંયમ. જો કાનો માતર નથી, કાનો માતર હોય એ આધાર છે. આધાર કોઈનો લેવો પડે નહીં. સંયમ પોતાની વાત આવે. મારી ફરજ. પ્રકૃતિ જો તેના ફરજ પ્રમાણે, એના નિયમ પ્રમાણે બધું આવે. જો એ ઉનાળામાં જ કેરી આવશે, અત્યારે આવે તો નહીં આવે. જો એ સમય પ્રમાણે જે કાંઈ ઘટના ઘટે છે એ સમય પ્રમાણે છે. પ્રકૃતિમાં ખરેખર શાંતિથી બેસો ને એટલે બધી ખ્યાલ આવી જાય. એની પાનખર ઋતુ આવે તો એ ખરે છે, એને પણ સંકટ આવે જ છે ને. આપણે જરાક મૂળ સંકટો ક્યાં આવે? સંસારના આવે છે કે બીજા કાંઈ આવે? શું આવે છે? આપણે એ જ આવે છે. તો એ સમજણપૂર્વક તમે હાલ્યા જાઓ એટલે ઘણા ખરા 80% તમારા કર્મનું હોય ને તો ઘણું ખરું હળવું થઈ જાય. બીજા સહકાર પણ આપે. સારો સ્વભાવ હોય, સારી વાણી હોય, સારી રીતે તમે રહેતા હો અને જેની જોડે કામ કરતા હોય એનું પ્રમાણિકતાથી તમે કામ કરતા હો તો સહકાર ન આપે? આપે છે. હા. અને કર્મમાં હોય અને જો રહેતા ન આવડે તો એ પણ ઊંધું વળી જાય, એ પણ ઢોળાઈ જાય. એટલે કર્મનો સિદ્ધાંત અટલ છે. એટલે સ્વભાવ એવો સરસ રાખો કે ઘરમાં બધાને આનંદ જ આવે. આ સ્વભાવ બોલે છે એ જ વાંધો છે ને બધાને. કંઈક બોલી જાય એટલે એ મગજમાં ફિટ થઈ ગયું તરત. મને આમ કીધું હે, પણ એવું બોલો કે એને આનંદ જ આવે. અને અથવા કોઈ બોલી ગયો હોય ને એને અમુક વૃત્તિઓ ન બદલે. જો ન બદલતી હોય, એ બોલી ગયો હોય તો આપણે કાઢી નાખવાનું. હા બોલ્યો, આપણી ભૂલ હોય તો સ્વીકારી લેવાની, અને ન ભૂલ હોય તો દાંત કાઢી નાખો. તો કેમ થાય? અખાતરોત કરો. હે, એ બોલે અને આપણે દુઃખી થઈ જાય. હું એને 20 વર્ષ લગી તમારે એને યાદ રાખવું. હવે આવી વસ્તુ યાદ રાખવી તો આપણે કેમ જીવન જીવવું એ યાદ રાખીએ તો હે, મારી ભૂલ ન થાય એનું ધ્યાન રાખીએ તો કેવો આનંદ આવે. જે આમ થઈ ગયેલું છે એને ખાલી આમ કરવાનું છે. બસ મારે મારું જોવાનું. આ બધા છે, બધા આપણે એકાબીજા દોષો ઉપર નાખીએ, કોઈ દી સોલ્યુશન આવે? પણ મારે મારી ભૂલ સમજવાની. આ બધાય પોતપોતાની ભૂલ સમજી લે તો પ્રશ્ન થાય. એમ ઘરમાં કાંઈક આમ તેમ થાય પણ પોતાની ભૂલને સમજો, તમારો વિકાસ થાય. તમારી આગળની તમને રસ્તા પણ આગળના મળશે. અને જો ખરેખર ભૂલને સ્વીકારશો નહીં તો તમારી આગળની પ્રગતિ થશે નહીં. જે ભૂલ સ્વીકારે છે ને એની જ પ્રગતિ થાય. હા, ભૂલને, અને ભૂલ તો થાય જ. કોઈ એમ કે મારાથી આ ભૂલ ન થાય, એ ખોટું છે. તમામથી ભૂલ થાય, પણ ભૂલ થાય એનો સ્વીકાર કરો અને ફરીથી ભૂલ ન થાય એનું ધ્યાન રાખો. બસ આટલું જ કરો. કેવો આનંદ આવે. જે જરૂરિયાત છે એ જ રાખો ને. નથી જરૂરિયાત એ શું કામ રાખવું જોઈએ આપણે? ખોટો વજન ઉપાડવો. હવે 20 વર્ષ કાંઈક વેણ બોલી ગયું હોય કોઈ પણ, 20 વર્ષ યાદ રાખવું એના કરતાં 20 વર્ષ સારી વસ્તુનો યાદ રાખીએ. હે, આજે જ છે ને, મને આમ કીધું તો આટલા વર્ષ પહેલાં. ઓલાને ભૂલાઈ ગયું હોય, કહેવાવાળાને ભૂલાઈ ગયું હોય. જો પ્રકૃતિમાં જો વાવાઝોડું આવે તેને કેટલું ઝાડને સહન કરવું પડે. જો મૂળ સાથે, જમીન સાથે પૂરેપૂરું બંદોબસ્ત જોડાયેલું છે ને એ ઝાડ નહીં પડે. પણ થોડું જાજુ કોહવાઈ ગયું હોય છે ને ફાટ દઈને પડી જાય. હળો એમ દુર્ગુણોનો આપણામાં હળો હશે તો ગમે ત્યારે આપણે પડી જઈશું. જો દુર્ગુણોનો હળો નહીં હોય આપણામાં, સદગુણો જો આપણામાં હશે તો આપણે પડશું નહીં. ગમે એની વાતમાં, ગમે એની વસ્તુમાં આપણે ફસાઈ જાવ. આજે જેટલા પીડા છે દુનિયાની અંદર, એવા સશક્ત બનો જેથી કોઈની જાળમાં આપણે ફસાવું નહીં. હા, એક વસ્તુનું મંથન કરવું એટલે તમને તરત રસ્તો મળી જાય. આપણે મંથન કરતા નથી. હા, મંથન કરવું. ભૂલ હોય તો સ્વીકારી લેવાની, ન ભૂલ હોય તો કાંઈ નહીં, ભલે બોલે. હા, અનુભવ તો કરજો. થાય અનુભવ કરી તો જો. મેં અનુભવ કરેલો, મને બહુ આનંદ આવે છે. તમે તો કરી જોજો. થાય? થાય. શું કામ ન થાય? જો વૃક્ષો, પ્રકૃતિ, વાવાઝોડું એવડું આવે, એટલો બધો વરસાદ આવે,
એટલો બધો તડકો પડે, એટલી બધી ઠંડી આવે, એને જો બધું આવે છે કે નથી આવતું? એમ આપણે થોડું થોડું ન આવે? આપણે તો કરેલું કર્મ છે. અને આને ક્યાંક છે સત્તા આવે છે. સંઘર્ષ તો આવે, સૃષ્ટિની રચના થઈને ત્યાંથી આ વસ્તુ સંઘર્ષ તો હોય જ. અને સંઘર્ષથી ઘડાતા 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 મહાન બનાય. સોનું હોય એને ઘાટ ઘડો, બિસ્કીટ હોય પણ ઘાટ ઘડો તો એની કિંમત વધે ને. એને કેટલામાં જ પસાર થવું પડે. આપણે ઘી કરવું હોય ત્યારે કેટલામાં જ દૂધને પસાર થવું પડે. કોઈ પણ વસ્તુ લઈ લો, દરેક વસ્તુમાં એને પસાર થવું પડે. તો આપણે ક્યાંય થવાનું જ નહીં. હે, ક્યાંય થવાનું જ નહીં. એટલે વૃત્તિઓ આપણી જે ખરેખર છે ને, વૃત્તિઓ આપણે જે વિચારીએ છીએ ને એ આપણો ભ્રમ છે. વિચારીએ છીએ ને કે આ વસ્તુ આમ થાય, આ વસ્તુ, એ અમુક વસ્તુ ભ્રમ છે. ખરેખર વાસ્તવિકતા સંઘર્ષ છે. જીવન સંઘર્ષ જ છે. હા, તમે પરીક્ષા ન આપો તો કલેક્ટર થાવ, પરીક્ષા જ નહીં આપવાની, તમે ડૉક્ટર થાવ, કોઈ પણ વસ્તુ એન્જિનિયર થવું, કોઈ પણ વસ્તુ થઈ હોય, તમારે પરીક્ષા નહીં આપવાની. કેવી રીતે થાવ? ન થવાય ને. એમ તમારે કાંઈ સંઘર્ષ સામનો જ નહીં કરવાનો. બની શકો? ન બની શકો. એટલે બધામાં આપણે તો સારું ઘરે છે ને બધું, આ પક્ષીઓ છે આટલો 10-10, 15-15 દી એક ધારો વરસાદ આવે, એ ક્યાં રહેતા છે? એને ખોરાકનું શું થતું હોય છે? કેવડી તકલીફ પડતી છે? એને કોઈ દી કીધું? બધા આપણી પાસે કોઈ કાનમાં જઈને આવીને કીધું કે અમને બહુ તકલીફ છે? આપણે ઘરે છે, ખાવાનું 3 ટાઈમ મળી જાય, કોઈને ઘટે એમ નથી. ખાવાનું કોને ઘટે એમ છે? આખો કામ આવ્યું છે, 500-600 રૂપિયા દાડી છે અત્યારે. હે, ઘટે? ખાવામાં ઘટતું નથી, પણ ઓલું જોઈને ઓને આમ છે ને મારે એમ જેવું જોઈએ છે. આ તકલીફ ત્યાં જ આવે છે ને. હે, તકલીફ ત્યાં જ છે, બાકી તકલીફ નથી. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી કેમ પસાર થવું તે શીખી લો. કોઈ દી દુઃખ જ નહીં આવે. દુઃખ જેવું મગજમાં જ નહીં રહે તમારા. બસ આનંદ આનંદ જ. 10,000ની સાડી આવે, 500ની આવે, આનંદ. હે, પણ કોન્ટેક્ટ આપણે વ્યક્તિ સામે કોન્ટેક્ટ થઈ ગયો. કોન્ટેક્ટ ક્યાં રાખવાનો? શક્તિ સાથે રાખવાનો. કોન્ટેક્ટ ફરી ગયો એવું નથી લાગતું? વ્યક્તિ, આ વ્યક્તિવાદ જ છે ને. એને આમ કર્યું હું આમ કરું, એને આમ કર્યું હું આ કરું. આ જ વાદ જે છે. પણ વ્યક્તિવાદ કાઢી શક્તિવાદ કરો. જય મા આવશે.